આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 1। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામી તિરોધાન થયા। તેના 14માના દિવસે પ્રાતઃકાળે સ્નાનાદિક નિત્યવિધિ સમાપ્ત કરીને ભગવાન શ્રી હરિએ સંતો ભક્તોની વિશાળ સભાનું આયોજન કર્યું, અને તે સભા મધ્યે પધારીને અમૂલ્ય રમણીય સિંહાસન ઉપર શ્રી હરિ વિરાજમાન થયા। તેમના મુખારવિંદની આગળ શ્રી રામાનંદ સ્વામીની સાથે સદાય વિચરણ કરનારા મુકુંદાનંદાદિક નૈષ્ઠિક બ્રહ્મચારીઓ બેઠા। તેમની પાછળ મુક્તાનંદ સ્વામી આદિક સંતવૃંદ, તેમની પાછળ મયારામ ભટ્ટાદિક વિપ્રો, તેમની પાછળ મૂળજી આદિક ક્ષત્રિય ભક્તો, તેમની પાછળ પર્વતભાઈ આદિક વૈશ્ય ભક્તો, તેમની પાછળ કૃષ્ણદાસ વગેરે શૂદ્ર ભક્તો બેઠા। તથા તે સભામાં બેઠેલા પુરુષોનો સ્પર્શ ન થાય તે રીતે લાડકી બાઈ આદિક સ્ત્રી ભક્તો બેઠા। તે ઉપરાંત શ્રી રામાનંદ સ્વામીના અન્ય શિષ્યો પણ તે સભામાં યથાયોગ્ય સ્થાને બેઠા। પછી મુકુંદાનંદ બ્રહ્મચારી આદિક સહુ શ્રી હરિને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે, હે નારાયણ મુનિ, તમને અમારા નમસ્કાર। તમે અમારા ગુરુ સ્થાને વિરાજતા અનંત ગુણોથી શોભી રહ્યા છો। તમે સ્વાભાવિક જ આનંદમય સ્વરૂપ, સહજાનંદ અને સર્વના સ્વામી છો। એવા હે મહારાજ, તમે અત્યારે શ્રી રામાનંદ સ્વામીના સ્થાને બિરાજો છો, તેથી અમારા સર્વેના ગુરુ સ્થાને છો, અને અમે સર્વે આપના શિષ્યો છીએ। વળી અમે સર્વે તમારી આજ્ઞા પ્રમાણે આદરપૂર્વક વર્તીશું। તેથી અમારે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ તેનો યથાર્થ બોધ આપો, કારણ કે અમારું હિત શેમાન રહેલું છે તે આપ જ યથાર્થ જાણો છો। સુવ્રત મુનિ કહે છે કે, રાજન, આ પ્રમાણે મુકુંદાનંદાદિક સર્વ ભક્તોના નિષ્કપટ ને ભાવયુક્ત વચનો સાંભળીને તેમના ભાવને આદર આપતા શ્રી હરિ ધર્મશાસ્ત્રને અનુસરતા પ્રિય વચનોથી સર્વેને ધર્મ મર્યાદા દ્રઢ કરાવવા માટે કહેવા લાગ્યા કે, સદબુદ્ધિમાન મુકુંદ બ્રહ્મચારી, હે ભક્તો, તમે મારા વચનો સાંભળો। સર્વે મારો આશ્રય કરનારા છો તે હું જાણું છું, તેમાં લેશ માત્ર પણ સંશય નથી। તમે સર્વે મુમુક્ષુઓ છો, તેથી દેવતાઓને પણ દુર્લભ એવા આ મનુષ્ય દેહને પ્રાપ્ત કરીને સર્વ પ્રકારે મનુષ્ય કરવા યોગ્ય આત્મકલ્યાણના સાધનને તમે અવશ્યપણે કરો છો। ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામીએ પૂર્વે તમને જે જે કાર્ય કરવા માટે અધિકાર અનુસાર પ્રેરણા કરી હોય તે કાર્ય નિષ્ઠાપૂર્વક કરવું। સ્વામીએ ઉપદેશેલા સ્વધર્મનું ગૃહસ્થ તથા ત્યાગીએ નિયમપૂર્વક અચૂક પાલન કરવું। ધર્મરહિત કોઈ પણ કર્મ મહાફળને આપનારું હોય છતાં પવિત્ર અને મેધાવી પુરુષે ગંદા પાણીની જેમ માનીને તેનું સેવન ન કરવું। સતશાસ્ત્રને જાણનારા આર્ય મહાપુરુષોએ જે કાર્યની પ્રશંસા કરી હોય તેનું નામ ધર્મ, અને જે કાર્યની નિંદા કરી હોય તેનું નામ અધર્મ। વિદ્યા, ધન, શરીર, શૂરવીરતા, સારા કુળમાં જન્મ અને નિરોગીપણું પ્રાપ્ત થવું કે સંસારના સંકટોમાંથી ઉદ્ધાર તે ધર્મના માધ્યમથી જ થાય છે। તેવી જ રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પંચ વિષય સંકલ્પ માત્રથી સિદ્ધ થાય તેને પણ ધર્મનું જ ફળ જાણવું। મારે ધર્મનું આચરણ કરવું છે, આ પ્રકારના શુભ સંકલ્પની સાથે
જો પ્રાણનો ત્યાગ કરે તો તેને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે. તો આ લોકમાં તો તેનું યથાર્થ પાલન કરવાથી સ્વર્ગાદિકના સુખ પ્રાપ્ત થાય, તેમાં શું કહેવું? ધર્મથી પ્રાપ્ત થયેલી સંપત્તિ જ સુખ આપનારી બને છે, અને અધર્મથી મેળવેલી સંપત્તિ દુઃખનું કારણ બને છે. ધર્મ એ જ શાશ્વત સુખનું કારણ છે. તે માટે ધન મેળવવાની ઈચ્છાથી પણ ધર્મનો ત્યાગ ક્યારેય ન કરવો. શ્રદ્ધાવાન, શાંત, ધનવાન અને ધાર્મિક પુરુષોને ત્યાં વારંવાર ઉત્સવો ઉપર ઉત્સવો ઉજવવાના પ્રસંગો આવે છે. તેથી તેઓ વારંવાર સ્વર્ગના અધિકારી બને અને હંમેશા સુખનો જ અનુભવ કરે છે. વારંવાર ધર્મના અનુષ્ઠાનથી સંતાનોની ધાર્મિક વૃત્તિ વૃદ્ધિને પામે છે, અર્થાત તેના વંશનો ક્યારેય ઉચ્છેદ થતો નથી. ધર્મથી જ ધન મળે છે, ધર્મથી જ વિષય ભોગ મળે છે, ધર્મથી જ સુખ મળે છે, અને ધર્મથી જ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ધન પ્રાપ્તિની ઈચ્છા હોય કે ઇન્દ્રિયોના વિષય ભોગની ઈચ્છા ધરાવતા પુરુષે પ્રથમ ધર્મનું આચરણ કરવું. કારણ કે ધર્મના પાલનથી જગતમાં કોઈ વસ્તુ દુર્લભ નથી, એમ અમે ચોક્કસ માનીએ છીએ. જેમ ખાબોચિયામાં રહેલા દેડકાઓ જળાશય તરફ ગતિ કરે છે, તરસ્યા પક્ષીઓ પરવશ થઈને ભરેલા સરોવર તરફ ગતિ કરે છે, તેમ જગતની સર્વે સંપત્તિ પરવશ થઈને ધર્મનું શુભ આચરણ કરનારા પુરુષ તરફ ગતિ કરે છે. ધર્મ પાલનથી જ રાજ્ય સુખ, ધન, શરીરનું આરોગ્ય અને અણિમાદિક અષ્ટસિદ્ધિઓ મળે છે. તેમજ આ લોક અને પરલોકમાં જે કાની સુખ પ્રાપ્ત થાય છે તે ધર્મના પાલનથી જ થાય છે. ધર્મની વૃદ્ધિ થાય તો મનુષ્ય માત્ર સર્વકાળે સમૃદ્ધ બને છે. ધર્મનો ક્ષય થવાથી મનુષ્યોનો ક્ષય થાય છે. તેથી ધર્મનું આચરણ અવશ્ય કરવું. જે મનુષ્યો શ્રુતિ અને સ્મૃતિમાં કહેલા ધર્મ અનુસાર જીવન જીવે છે, તેઓ આ લોક તથા પરલોકમાં મહાન કીર્તિ પ્રાપ્ત કરે છે અને ઉત્તમ સુખના અધિકારી બને છે. એકમાત્ર ધર્મ જ જીવનો સાચો મિત્ર છે, કારણ કે તે શરીરનો નાશ થાય તો પણ તેની સાથે જ પાછળ પાછળ જાય છે. બાકી બીજા પદાર્થો તો શરીરના વિનાશની સાથે જ વિનાશ પામે છે. જે મનુષ્યો ધર્મનો લોપ કરે છે, ધર્મ તેનો લોપ કરે છે. જે મનુષ્ય ધર્મનું રક્ષણ કરે છે, ધર્મ તેની રક્ષા કરે છે. તેથી મન, કર્મ, વચને કરીને મનુષ્ય ધર્મનું આચરણ અવશ્ય કરવું. કામ, ક્રોધનો વેગ, ઉદ્વેગ, ભય, લોભ કે પોતાના પ્રાણની રક્ષાને અર્થે પણ ક્યારેય ધર્મનો ત્યાગ ન કરવો. ધર્મનું આચરણ કરવામાં ક્યારેક કષ્ટ પડે તો પણ ક્યારેય પોતાના મનને અધર્મમાં જોડવું નહીં. કારણ કે અધર્મમય જીવન જીવનારા દુરાચારી પુરુષોને અંતે અવશ્ય દુઃખ જ મળે છે. મનુષ્યનું જીવન તૃણપત્રના અગ્રભાગ ઉપર રહેલા ઝાકળના બૂંદ જેવું ચંચળ છે. તેથી ધર્મનું પાલન તત્કાળ કરવું. બુદ્ધિશાળી પુરુષે પોતાને અજર અને અમર માનીને વિદ્યા તથા અર્થનું ઉપાર્જન કરવું. પણ કાળ મારા કેશ પકડીને પાછળ પાછળ દોડે છે એમ માનીને ધર્મનું પાલન પણ કરવું. જે મનુષ્યનો એક પણ દિવસ ધર્મના અનુષ્ઠાન વિનાનો વીતે, તે મનુષ્ય ધમણની માફક માત્ર વ્યર્થ શ્વાસ લે છે, એમ સુજ્ઞ પુરુષો મનમાં જાણે છે. ભિક્ષા પાત્ર લઈ ભીખ માગીને જીવવું, પણ જો ધર્મનું રક્ષણ થતું હોય તો હું મહાન ધનવાન છું એમ માનવું. કારણ કે ધર્મ એ જ સાધુ પુરુષોનું સાચું ધન છે. રાજ્ય વૈભવાદિક સર્વોત્કૃષ્ટ સમૃદ્ધિની
ઈચ્છા ધરાવનારે પણ ધર્મપરાયણ થવું. કારણ કે જેમ અમૃત સ્વર્ગનો ક્યારેય ત્યાગ નથી કરતું, તેમ ધન સંપત્તિની સિદ્ધિ ક્યારેય પણ ધર્મનો ત્યાગ કરતી નથી. અર્થાત ધનની સિદ્ધિ માત્ર ધર્મથી જ થાય છે. ધર્મ પાલનનો આવો મોટો મહિમા હોવાથી પરલોકમાં સહાય કરનારા ધર્મનું ધીરે ધીરે નિરંતર પાલન કરવું. કારણ કે કોઈ સાધનથી દૂર ન થાય તેવા જીવના અજ્ઞાનરૂપ અંધકારને ધર્મની સહાયતાથી જ દૂર કરી શકાય છે. હે ભક્તજનો, જે ધર્મનો અમે મહિમા કહ્યો તે ધર્મ 6 પ્રકારનો છે. એમ ધર્મના ભેદને જાણનારા ઋષિ મુનિઓએ કહ્યું છે. તેમાં એક વર્ણ ધર્મ, બીજો આશ્રમ ધર્મ, ત્રીજો વર્ણાશ્રમ ધર્મ, ચોથો ગૌણ ધર્મ, પાંચમો નૈમિત્તિક ધર્મ અને છઠ્ઠો સાધારણ ધર્મ. તેમાં સાધારણ ધર્મની વાત અમે તમને કહીએ છીએ, તે સાંભળો. સાધારણ ધર્મ ક્ષમા, દયા, અસૂયાનો ત્યાગ, પવિત્રતા, અનાયાસ, મંગલ, કૃપણતાનો ત્યાગ, નિષ્પૃહપણું, આ સર્વે સાધારણ ધર્મો કહ્યા છે. ક્ષમા, કોઈ પણ મનુષ્ય શારીરિક પીડા અથવા માનસિક પીડા આપે છતાં દુઃખ આપનાર ઉપર લેશ માત્ર પણ ક્રોધ ન કરે અને તેને મારે પણ નહીં તેવા ગુણને ક્ષમા કહેવાય છે. દયા, પોતાનો બંધુવર્ગ હોય કે પછી અન્ય વર્ગ હોય, મિત્ર હોય કે શત્રુ હોય, તો પણ આપતકાળમાં તેમનું સર્વ પ્રકારે પોતાની શક્તિ અનુસાર રક્ષણ કરવું, તેને દયા કહેવાય છે. અનસૂયા, ગુણવાન પુરુષોના વિદ્યાદિક ગુણ ઉપર ક્યારેય દોષનું આરોપણ ન કરે, પણ તેમના અલ્પ ગુણની પણ પ્રશંસા કરે, તેને અનસૂયા કહે છે. શૌચ, ડુંગળી, લસણ આદિક અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ ન કરવું તથા લોક અને શાસ્ત્રમાં નિંદાને ન પામેલા પુરુષનો સંગ કરવો અને પોતપોતાના ધર્મમાં વર્તવું, તેને શૌચ કહેવામાં આવે છે. અનાયાસ, ચાંદ્રાયણાદિક વ્રતો, શુભ કર્મો હોવા છતાં પણ જો તેનાથી શરીરને પીડા થાય તેવું કર્મ અત્યંત ન કરવું, તેને અનાયાસ કહે છે. મંગલ, મન, કર્મ અને વચનથી જીવપ્રાણી માત્રનો ક્યારેય દ્રોહ ન કરવો, અસત્ય વસ્તુનો ત્યાગ કરવો અને શાસ્ત્રે પ્રશંસા કરી હોય તેવા કર્મનું અનુષ્ઠાન કરવું, તેને મંગલ કહેવાય છે. અકાર્પણ્ય, ઉદાર મનથી પોતા પાસે રહેલા અલ્પ સરખા પદાર્થ માનથી પણ કાની ને કાનિક સત્પાત્રમાં નિરંતર દાન કરવું, તેને અકાર્પણ્ય કહેવાય છે. નિસ્પૃહતા, પોતાના પ્રારબ્ધ કર્મ અનુસાર જે કાની પ્રાપ્ત થાય તેમાં સંતોષ રાખવો અને પારકા દ્રવ્યનું મનથી પણ ચિંતવન ન કરવું તથા શરીરમાં અને શરીર સંબંધી પદાર્થોમાં પણ આસક્તિનો ત્યાગ કરવો, તેને નિસ્પૃહતા કહેવાય છે. હે ભક્તજનો, આ પ્રમાણે સમગ્ર જગતને ધારણ કરનારા ધર્મનું લક્ષણ મહાત્મ્ય સહિત અમે સંક્ષેપથી યથાર્થપણે તમને કહ્યું. હવે પછી મુમુક્ષુઓને જાણવા યોગ્ય ધર્મ અને પ્રાપ્તિનું સાધન તમને કહું છું, તે સાંભળો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે નારાયણ મુનિ મુકુંદાનંદાદિક સંવાદે ધર્મ પ્રશંસા નિરૂપણ નામે પ્રથમ અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.